કેમ બંધ કરી નાખ્યો ભાઈ એવો દરવાજો? હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો અત્યારે આપણે ગયા હતા બહાર પાણી ભરવા માટે, પણ ત્યાં આગળ પાણી છે ને પાણી જતું રહ્યું. આજે મોડા ઉઠ્યા આપણે તો 8 વાગીને લગભગ 20 મિનિટ થઈ ગઈ હતી આપણે ગયા હતા, અને લગભગ 8 વાગે પાણી જતું રહે એવું લાગે છે. તો અમે અહીંયા નવા છે એટલે અમને ખબર નથી એટલું બધું કે કેટલા વાગે પાણી જતું રહે. તો આજે અમને ખાલી ફાઇનલી રોજ અમે બદલાવી પાણી, પણ આજે અમને ભરવા ગયા ને તો પાણી જતું રહ્યું જે કોર્પોરેશન પાણી આવતું હોય એ વાળું. તો અત્યારે આપણે જે અંદર અને નલે દરવાજા બંધ કર્યા હે દરવાજા બંધ કર્યા કેમ બંધ કરી નાખ્યો ભાઈ એવો દરવાજો? બંધ કરી દરવાજો. देश भाई क्या हुआ? क्यों दरवाजा क्यों क्लोज कर दिया आपने? वाई वाई प्रॉब्लम? हम लोग सुबह ब्लॉग में आना नहीं चाहते थे, इसलिए हमने दरवाजा बंद कर दिया था। क्योंकि अभी हमने ब्रश भी नहीं किया है। हाँ, लेकिन अभी मैं नहाया नहीं हूँ ना भाई। भाई तो क्या हुआ यार, इसमें क्या हुआ? नहीं, पब्लिक देखेगी तो चिल्लाएगी। नहीं चिल्लाएगी यार, मेरी कर रहे अपनी कर रहे साला આટલું વેલું પણ નહીં. હવે પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં આગળ. यस, તો હવે નહીં અને આપણે દેશ તો જયેશભાઈ અત્યારે નાઈને રેડી થઈ ગયા છે, નોકરી પર જવા કરે છે. હવે જવા કરશું નોકરી પર. 9 વાગવા કરે છે. નરેશભાઈ તમે ક્યારે જશો? बस निकल पड़ेगा। નરેશભાઈને તો વાર લાગશે. जवाब से मित्र નરેશભાઈની ઓફિસ અહીંયા જ છે ભાઈ, એ આ 500 મીટર હે, 500 મીટર છે. જયેશભાઈ સેક્ટર 3 માં જાય નોકરી કરવા માટે, તો એમને બહુ જ લેટ પેર લે ને તો ઈ છે ધોવે ને કોઈ દિવસ ધોવે ને આપણા કપડા ને ધોઈ તો ભાઈઓ અત્યારે આપણે બધા રેડી થઈ ગયા છે. આપણે યુવરાજભાઈ ખાલી નાવાનો બાકી છે યુવરાજભાઈ. તો યુવરાજભાઈ સ્નાન કરે એટલે પછી આપણે નીકળી લાઇબ્રેરી જવા માટે. પણ અત્યારે મારી જોડે થોડો ટાઈમ છે, તો આપણે જઈએ અત્યારે 7મા માળે, અને 7મા માળેથી જઈએ અને ઉપર ટેરેસ ઉપર જઈએ અને તમને ટેરેસથી ગાંધીનગરનો વ્યૂ બતાવું. આખું ટેરેસથી છે ને 7મા માળથી બહુ જ શાનદાર દેખાય છે. તો આપણે જઈએ અત્યારે 7મા માળે, અને 7મા માળથી તમને ખતરનાક લાજવાબ વ્યૂ બતાવું હોય. તો ચલો ફટાફટ જઈએ ઉપર ટેરેસ ઉપર. 3rd ફ્લોર ઉપર લિફ્ટ છે અત્યારે, તો લિફ્ટને નીચે બોલાવીએ આપણે. તો 3rd ફ્લોર ઉપરથી નીચે બોલાવીએ લિફ્ટ. ફાઇનલી અત્યારે આવી ગઈ છે લિફ્ટ નીચે. તો ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે અત્યારે. તો જઈએ આપણે 7મા માળે. તો 7મા માળે જઈને તમને હું બતાવું કેવો શાનદાર વ્યૂ છે ઉપરથી, હે ને. ફટાફટ જઈએ ઉપર, અને સવારનો ટાઈમ છે તો ઠંડી બહુ જ જોરદાર લાગી રહી છે, અને સાથે સાથે ઉપર તડકો પણ છે, એટલે ત્યાં આગળ ગયા મસ્ત બાઉન્ડ થઈ જશે, મસ્ત ગરમ ગરમ હવા છે. તો ચાલો તમને બતાવું ઉપર જઈને અત્યારે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે 7મા માળે. તો ભાઈઓ ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે ટેરેસ ઉપર, અને ટેરેસ ઉપર તમને સામેનો નજારો બતાવો, બહુ જ શાનદાર છે. અને સનરાઈઝ પણ થઈ ગયો છે, હે ને. તો જોઈ શકો છો તમે અહીંથી ગાંધીનગરનો વ્યૂ, બહુ જ લાજવાબ છે. આ પ્લેસ તો તમે ગમે ગુજરાતમાં કોઈ બી સાઈડે હોય ને તો આ વ્યૂ તો તમે જોયો જ હશે. ક્યાંનો છે તમે મને કોમેન્ટ કરજો, હે ને. અને ગાંધીનગરના હોય તો બધાને ખબર હોય યાર, બહુ જ શાનદાર વ્યૂ છે.
અત્યારે આપણે છીએ 7મા માળે અને 7મા માળેથી નીચેનો વ્યૂ જોઈ શકો છો તમે. આ બિલ્ડિંગ તો બહુ જ નીચે છે. આ બાજુનો વ્યૂ જુઓ, લાજવાબ છે ને. તો ભાઈઓ અત્યારે આપણે જઈએ હવે નીચે, અને નીચે યુવરાજભાઈ સ્નાન કરી લીધું હશે તો આપણે લાઇબ્રેરી જવા માટે નીકળી જઈએ ને ફટાફટ. પછી ત્યાં આગળ સીટ મળવી મુશ્કેલ બની જાય છે હે ને. તો ફટાફટ જઈએ અને આપણે ત્યાં બેસી જઈશું સીટમાં. અને કાલે તો આજે ફોર્મ પણ ભરવાનું છે આપણે લાઇબ્રેરીનું, તો એ બી બાકી છે, તો એ બી ભરીશું આપણે હે ને. તો ચાલો ફટાફટ નીકળીએ અત્યારે. અત્યારે રેડી થઈ ગયા છે નોકરી ઉપર જવા માટે. તમે ચાલતા જ જતા હશો? યસ, हाँ यहाँ नजीक तो खर इनके बहुत नजीक है भाई यहाँ से. यहाँ से बहुत 450 मीटर. 650 मीटर. अरे यार ने આપણે અહીંયા શાકભાજી લેવા જઈએ તો જલસા. અહીંયા તો બહુ જ ફાયદો થયો ને અહીંયા આવી ગયા. બહુ. તો ચલો ફટાફટ યુવરાજભાઈ નીકળે એટલે પછી આપણે નીકળીએ લાઇબ્રેરી જવા માટે. અત્યારે યુવરાજભાઈ સ્નાન કરીને રેડી થઈ ગયા છે અને અનોજભાઈ પણ રેડી થઈ રહ્યા છે અત્યારે. એ નાહી લીધું હતું પણ ખબર નહીં હવે શું કરે છે, મોઢું શું દેખે. આ તો લાઇબ્રેરી જવાનું છે ભાઈ. એ આપણે લાઇબ્રેરી જવાનું છે, લગ્નમાં નહીં જવાનું. તો ટોપો બોપો પહેરી લીધો છે અનોજભાઈએ અને હવે બેગ લઈને ઉપડી જાય. શું કહેવું અનોજભાઈ? યસ મેરે ભાઈ, ચાલો. બસ આવી ગયો પેલો સા વાળો. સા નહીં હાલો કે રેડી છે, પછી બનાવવી પડશે. એટલે અનસભાઈ ત્યાં આગળ વેફર લેવા માટે ગયા છે નાસ્તા માટે, અને અમે સા લેવા માટે અહીંયા ઊભા છે. સા બની રહી છે અત્યારે. લઈ આવ્યા છે પણ અનોજ ને બહાર ને તો ગાંઠિયા લાવતા કેટલી વાર લાગે. નાસ્તો લાવતા યાર. અને સાલે પાછો દોંડ રાલ જન દોંડ આવતો હોય ને એવો ચાલે. વરોડનો ડોન છે, વરોડનો. ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. તો આ છે લાઇબ્રેરી. હે હા મારા ભાઈ આપવાના તમને ઇન્કમ પાર્ટનરશિપ. 20% તારા 20% મારા બધાને 20%. તો ભણાવે તો 25%. તો ભાઈ ફાઇનલી આપણે એન્ટર થઈ રહ્યા છે અત્યારે લાઇબ્રેરીમાં. આ કઈ લાઇબ્રેરી ના લઈ ગયા બીજા. હા અહીં પાણી પી લઈએ આપણે. માટે બહુ જ શાનદાર સુવિધા છે. અત્યારે ગાર્ડનમાં બધું સફાઈ કામ ચાલી રહ્યું છે, બધું કટિંગ કરી રહ્યા છે ત્યાં ગાડી. વાતાવરણ જોરદાર છે પણ છે ને બહાર થોડુંક ઓકવર્ડ લાગે. હું કેવું મારો વિચાર નહીં તોરા લાવેનો. અનોજ બહાર નહીં એકલો ખાલી 18 દિન બાકી. અનોજ ભાડ એકલો જઈ રહ્યો છે. અમુદાન જાવે ના અફુદ જાવે ના નહીં એમ એકલો ચાલી ગયો. અમુન તો પાછી ભૂખ નહીં લાગતી. અમુદ ભૂખા થતા જ નહીં પાછા. તો ભાઈઓ અત્યારે વાગ્યા છે 12:30 જેવી થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છે જમવા જવા માટે. તો અનોજભાઈ નીકળી ગયા છે આગળ. એકલો નાહી ગયો. એકલો બહાર જાય એ શું કરવાનું હતા. તો ભાઈઓ રૂમ પર આપણે આવી ગયા છે અને જમવાનું બની રહ્યું છે અત્યારે. તો અનોજભાઈ ને યુવરાજભાઈ ખીચડી બનાવશે અત્યારે. તો ખીચડી અત્યારે ભાત ધોવે છે અનોજભાઈ, અને યુવરાજભાઈ બગાડ કરી રહ્યા છે ખીચડીનો. અને બટાકા, ટામેટા અને ડુંગળી હે ને યુવરાજભાઈ. તો ફાઇનલી જમવાનું બને એટલે જમી અને જતા રહીશું. અને નરેશભાઈ લોકો નોકરી ઉપરથી હવે આવવાની તૈયારી છે. થોડીક જ વારમાં નરેશભાઈ અને જયેશભાઈ આપણે આવી જશે. પછી જમી લઈશું અને પછી આપણે જઈશું પાછા ફ્રી લાઇબ્રેરી હે ને. તો ફટાફટ બની જાય એટલે જમી લઈએ આપણે અને પછી નીકળીએ લાઇબ્રેરી જવા માટે. હું બંને સાહેબ આવી ગયા તમે એક હાથે બંને સાહેબ આવી ગયા. હે તમુરા જલસા કરેલો તમે. થર્ડ ડિશ લેતા આવતો હું બધી. જમવાનું ફાઇનલી રેડી થઈ ગયું છે અત્યારે.
તો જમી લઈએ આપણે. મેં કાઢી નાખ્યું છે ભાત, ખીચડી બનાવી છે અત્યારે. અને નરેશભાઈ પણ આવી ગયા છે. જયેશભાઈ પણ ત્યાં જમવાનું કાઢી રહ્યા છે અત્યારે. અને અનુજભાઈ પણ નીકળવાવાળા બેઠા છે. અને યુવરાજભાઈ ત્યાં આગળ ફાફા મારે છે, ખબર નહીં શું કરે છે. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય.